નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સી લેંગ્વેજના પ્રોગ્રામ વિશે જોઈશું। આગળ આપણે ભાગ 1 થી 4 સી લેંગ્વેજના જોયા। હવે આજે સી પ્રોગ્રામના વિવિધ ઉદાહરણો સમજવાની કોશિશ કરશું। ચાલો, આજે આપણે અંગ્રેજી ભાષાનો મૂળાક્ષર એચ દર્શાવવો છે, એના માટેનો સી પ્રોગ્રામ બનાવવો છે। તો સી પ્રોગ્રામમાં આપણે એમની રચના કઈ રીતે કરી શકીએ તે। તો આપણી પાસે દેવ C++ નામનો પ્રોગ્રામ ચાલુ કરશો। પ્રોગ્રામની અંદર આપણે જેટલી વખત તમે જે અક્ષર દર્શાવવા માંગતા હો તેવી આપણી સમક્ષ શું હોવી જોઈએ, રચના હોવી જોઈએ, બરાબર। તો અહીંયા આપણને આ રીતે આખો પ્રોગ્રામ ટાઈપ કરેલો છે, જેમાં શરૂઆતમાં કોમેન્ટ લાઈન આપેલી છે, ટીક્કા ટિપ્પણી કે આલ્ફાબેટનો અક્ષર એચ કેપિટલમાં ટાઈપ કરવો છે, પ્રિન્ટ થવો જોઈએ, બરાબર। તો અહીંયા ઇન્ક્લુડ હેડર ફાઇલ કરાવી દઈએ, મેઇન નામનો વિધેય, ત્યાર પછી છગડિયા કૌંસની અંદર પ્રિન્ટએફ ફંક્શનની રચના આપેલી છે। તો અહીંયા જો પ્રિન્ટએફ કૌંસની અંદર ડબલ કોટેશનમાં /n પછી એસ્ટ્રિકનું ચિહ્ન આપેલું છે, સ્ટાર, બરાબર। અહીંયા એસ્ટ્રિકના ચિહ્નની જગ્યાએ કોઈ પણ ચિહ્નનો ઉપયોગ તમે કરી શકો। તો અહીંયા આપણી પાસે પ્રિન્ટએફ ફંક્શન 7 વખત લખેલું છે, અને આ રીતે તમે 7 વખત પ્રિન્ટએફ ફંક્શન અને એસ્ટ્રિકનું ચિહ્ન તમે ટાઈપ કરી સી પ્રોગ્રામને શું કરી શકો, બનાવી શકો, અને એના મારફતે અંગ્રેજીનો મૂળાક્ષર એચ તમે આઉટપુટમાં જોઈ શકો। તો હવે એ આઉટપુટ જોઈએ। ચાલો, આઉટપુટ જોઈએ તે પહેલાં આપણે પ્રોગ્રામની થોડી ઘણી સમજૂતી જોઈ લઈએ, કે જેની અંદર તમને સૌથી પહેલાં હેડર ફાઇલ ઉમેરેલી છે, મેઇન નામનું ફંક્શન આપેલું છે, ત્યાર પછી છગડિયા કૌંસની શરૂઆત કરેલી છે, અને અહીંયા તમે બેવડા અવતરણ ચિહ્નની વચ્ચે એસ અક્ષર તૈયાર કરવો છે, કેપિટલ એચ, તો એના માટે એસ્ટ્રિક ચિહ્નનો ઉપયોગ કરેલ છે, ફૂદડીનું ચિહ્ન, બરાબર। બીજી વસ્તુ કે દરેક નવી લાઈન ઉપર વિધાન વાક્ય જવું જોઈએ, એના માટે /nનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। કારણ કે એસ્ટ્રિકનું ચિહ્ન આપણે એકવાર, 2 વાર આ બીજી લાઈનમાં જશે, બરાબર। તો એના માટે શરૂઆતમાં /n ઉમેરેલું છે, અને છેલ્લે છગડીયો કૌંસ પૂર્ણ કરેલો છે। હવે એ પ્રોગ્રામને તમે સેવ કરશો। સેવ કર્યા બાદ કમ્પાઇલ કરશો। કમ્પાઇલ કર્યા બાદ શું કરશો, રન કરશો, બરાબર। તો કમ્પાઇલ કરવું હોય તો F9 કી દબાવવાની, ફંક્શન કી, અને રન કરવું હોય તો F10। પણ કમ્પાઇલ અને રન બંને વસ્તુ એક સાથે કરવું હોય તો ફંક્શન કી નંબર F11 દબાવી દો, એટલે તમે ડાયરેક્ટ આઉટપુટ વિન્ડો ઉપર આવી જશો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેની આઉટપુટ જે છે તેની અંદર આપણને કેપિટલ એચ જોવા મળે છે, બરાબર। તો અહીંયા ફક્ત ને ફક્ત પ્રિન્ટએફ ફંક્શનની અંદર લખેલું જે કંઈ હશે તે જ વિધાન આઉટપુટમાં જોવા મળશે। ચાલો, ત્યાર પછી આવે છે 2 સંખ્યાનો સરવાળો દર્શાવતો સી પ્રોગ્રામમાં, બરાબર। તો સી પ્રોગ્રામની અંદર હવે જે છે તેના માટે આપણે સૌથી પહેલાં તો આપણી પાસે 2 સંખ્યા માટે અલગ અલગ વેરિયેબલ લીધેલા છે, બરાબર। અલગ અલગ વેરિયેબલની અંદર પહેલો વેરિયેબલ આપેલો છે નંબર 1, બરાબર। બીજો વેરિયેબલ છે નંબર 2। નંબર 1 અને નંબર 2 એટલા માટે લીધેલ છે કે એક સંખ્યા ઇનપુટ કરાવો, બીજી સંખ્યા ઇનપુટ કરાવો, તો બંને સંખ્યાનો તમારે સરવાળો દર્શાવવો છે। તો અહીંયા ત્રીજું
વેરિયેબલ આપેલું છે SUM, સમ નામનું વેરિયેબલ, બરાબર. તો અહીંયા નંબર 1, નંબર 2 અને સમ આ ત્રણે ત્રણ ઇન્ટીજર ડેટા ટાઈપ ધરાવતા વિવિધ પ્રકારના શું છે, ડેટાના પ્રકારો છે. તો ડેટાના પ્રકારો મારફતે પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે ઇન્ટીજર ડેટા ટાઈપ વપરાય, બરાબર. હવે પહેલું વિધાન છે, એમાં પ્રિન્ટફ ફંક્શન આપેલું છે /n નવી લીટી ઉપર જવા માટે એન્ટર નંબર 1. અહીંયા નંબર 1ની સંખ્યા ઇનપુટ કરો. ઉદાહરણ તરીકે તમે શું ઇનપુટ કરેલું છે, 25 ઇનપુટ કર્યા છે, બરાબર. પ્રિન્ટ એફ પછી સ્કેનએફ નામનું વિધાન છે, સ્કેનએફ, બરાબર. પછી સ્કેનએફ પછી ડબલ કોટેશનમાં %d અને ટકાવારીનું ચિહ્ન શા માટે લીધેલું છે તો એ સમજી લઈએ. કારણ કે %d હંમેશા ઇન્ટીજર ડેટા ટાઈપ સાથે આવે. ફ્લોટ હોય તો %f આવશે, કેરેક્ટર ડેટા ટાઈપ હોય તો %c આ રીતે લખવામાં આવશે, બરાબર. બેવડા ઉતરણ ચિહ્ન પૂરા કરી અલ્પવિરામનું ચિહ્ન આપેલું છે, ત્યાર પછી એન્ડનું ચિહ્ન આપેલું છે, જેને આપણે એમ્બરસન કહીએ છીએ તે, બરાબર. એમ્બરસન નંબર 1 કાઉન્સ પૂરો, બરાબર. પછી અલ્પવિરામનું અર્ધવિરામ ચિહ્ન આપેલું છે. તો %d તમારી પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરે છે, બરાબર. એમ્બરસન નંબર 1. જ્યારે તમે એક નંબર 25 ઇનપુટ કરેલા છે તો એને કોમ્પ્યુટરની મેમરીમાં એડ્રેસ પર સંગ્રહ કરવા માટે એમ્બરસનનું ચિહ્ન, એન્ડનું જે ચિહ્ન છે તે અહીંયા મૂકવામાં આવે છે, બરાબર. હવે બે સંખ્યા છે એટલા માટે આપણે પ્રિન્ટએફ એન્ટર નંબર 2 સ્કેનઅપ બીજી વખત લઈશું, કારણ કે બીજી સંખ્યાને પણ તમારે સંગ્રહ કરાવવી પડશે, બરાબર. આ એક નંબરની સંખ્યા છે. હવે 2 નંબરની સંખ્યા, ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ અન્ય સંખ્યા આપેલી છે 15, બરાબર. તો એ હવે અહીંયા શું કરશે, સમ નામના વેરિયેબલમાં નંબર 1 પ્લસ નંબર 2, એટલે કે નંબર 1 આપેલા છે 25 અને નંબર 2 આપેલા છે 15. તો તેવા સંજોગોમાં આપણને 25 વત્તા 15, તો એમનો આપણને આઉટપુટ ખબર છે કે 40 થશે, બરાબર. તો એ 40ને મારે આઉટપુટમાં પાછા બીજી નવી લાઈન ઉપર દર્શાવવા છે, તો પ્રિન્ટએફ /n આન્સર ઇઝ, બરાબર. પછી આપેલ છે %d શા માટે, તો પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે, ઇન્ટીજર જે રીતે અહીંયા વાપરેલું છે સંગ્રહ કરવા માટે તે. હવે સમ નામના વેરિયેબલમાં જે કિંમત નંબર 1 વત્તા નંબર 2 સરવાળો થઈને આવશે તેને સમ નામના વેરિયેબલ અહીંમાં આઉટપુટમાં દર્શાવશે, ઓકે. તો હવે આપણે જોઈએ કે એનો આઉટપુટ શું આવે છે, કઈ રીતે છે તે. અહીંયા સંપૂર્ણ આપણે સમજૂતી થિયરિકલ છે જોઈ છે, બરાબર. હવે કોઈ એક પ્રોગ્રામનો આપણને આઉટપુટ દર્શાવેલું છે, બરાબર. એન્ટર નંબર 1. અહીંયા ઉદાહરણમાં 5 સંખ્યા ઇનપુટ કરી છે. એન્ટર નંબર 2, સંખ્યા બીજી છે 2, એટલે કે અહીંયા નંબર 1 ઇઝ ઇક્વલ ટુ 5, નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 2. હવે સમ ઇઝ ઇક્વલ ટુ નંબર 1ની સંખ્યા 5 અને નંબર 2ની સંખ્યા 2, તો સમ ઇઝ ઇક્વલ ટુ 7 થશે. એટલા માટે આઉટપુટમાં આન્સર ઇઝ 7 આપેલું છે. તો આ રીતે કોઈ પણ સંખ્યા ઉપર તમે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર
આ ચારમાંથી કોઈ પણ પ્રક્રિયા કરી શકો છો. હવે પછીનો જે પ્રોગ્રામ છે એમાં બે સંખ્યાનો ભાગાકાર કરવો છે. બરાબર, તો ભાગાકાર કરવા માટે અહીંયા ફક્ત શું આપેલ છે? ડિવિઝન એટલે ભાગાકાર કરવો. બરાબર, તો અહીંયા ફક્ત ને ફક્ત શું થશે? એમની ઉપર તમે કઈ સંખ્યા લેવા માંગો છો? અપૂર્ણાંક સંખ્યા ઇનપુટ કરવા માંગો છો, એટલા માટે ફ્લોટ ડેટા ટાઈપ લીધેલી. બરાબર, આગળ આપણે લીધેલી ઇન્ટીજર, તો ઇન્ટીજરમાં શું મૂકેલું હતું? %d. ફ્લોટ ડેટા ટાઈપ હોય ત્યારે %f આવે છે. જો અહીંયા આપેલું છે %f. બરાબર, નંબર 1 અને નંબર 2 બે ઇનપુટ કિંમત આપીશું. હવે અહીંયા નંબર 1 જે છે એને શું કરશું? બે નંબર વડે ભાગીશું. બરાબર, કે પહેલો નંબર જે ઇનપુટ થશે એને બીજા નંબર વડે શું કરવામાં આવશે? ભાગવામાં આવશે અને એમનો આઉટપુટ આપણને દર્શાવશે. તો જુઓ, અહીંયા આપણને એવું કીધેલું છે પ્રિન્ટફ ફંક્શનની અંદર આન્સર ઇઝ. અહીંયા આ વસ્તુ નવું છે, આપણે સમજી લઈએ. બરાબર, તો અહીંયા %2f. આનો મતલબ તમે કોઈ સંખ્યાને ઇનપુટ કરશો, પછી બીજી સંખ્યા વડે એમને ભાગશો. બરાબર, ભાગાકાર કરશો અને જે જવાબ આવશે તે પોઈન્ટમાં આવશે, કારણ કે અપૂર્ણાંક સંખ્યા અહીંયા લીધેલી છે. તો અપૂર્ણાંક સંખ્યા જ્યારે હોય છે, માની લો કે 50 પોઈન્ટ સમથિંગ, અહીંયા 4 થી 5 અંક આવે છે. બરાબર, તો મારે ફક્ત આઉટપુટમાં શું જોઈએ છે? 50.51. એટલે કે પોઈન્ટ પછી ફક્ત અને ફક્ત બે જ અંક આવવા જોઈએ. એટલા માટે અહીંયા .2f આપેલું છે. જો અહીંયા નંબર પહેલો છે એ 5 આપેલો છે, બીજો નંબર એ 2 આપેલો છે. બરાબર, એટલે કે આ રીતે રચના થઈ 5/2. બરાબર, 5ના 2 ભાગ કરવા છે, તો એમના 2 ભાગ સરખી રીતે કરતાં આપણને 2.50 એવો જવાબ મળે છે. બરાબર, આગળ આપણે જોયું કે 2f શા માટે લખેલું છે તે. તો પોઈન્ટ પછી અહીંયા કેટલી કિંમત આપેલી છે? 2 અંક આપેલા છે, એટલા માટે 2f લખેલું છે પોઈન્ટ પછી. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રોગ્રામ છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું. તો વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તેના માટેનો પ્રોગ્રામ સમજીએ. તો સૌથી પહેલાં અહીંયા કોમેન્ટ લાઈન 1 નંબરમાં આપેલી છે, બીજી લાઈનમાં હેડર ફાઇલને ઇનપુટ કરાવેલી છે, ત્રીજી લાઈનમાં ડિફાઇન પીઆઈ આઈડેન્ટિફાયર અહીંયા નક્કી કરેલો છે પીઆઈ, અને જ્યાં પ્રોગ્રામમાં પીઆઈ લખેલું હોય તેની કિંમત 3.14 લેવી. બરાબર, કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર πr² એમનું સૂત્ર છે. બરાબર, તો એ સૂત્ર પ્રમાણે શું કરશે? એમની કિંમત કાઉન્ટ કરી આપશે. તો જુઓ, ફ્લોટ ડેટા ટાઈપ આપેલી છે. બરાબર, એમાં બે વેરિયેબલ આર અને એરિયા. બરાબર, તો આર એટલે રેડિયસ. બરાબર, અને એરિયા એટલે વિસ્તાર, એટલે કે એન્ટર રેડિયસ ઓફ સર્કલ. વર્તુળની રેડિયસ તમે ઇનપુટ કરો. બરાબર, એ ઇનપુટ થયા બાદ ફ્લોટ ડેટા ટાઈપ હોવાથી %f (r) એટલે આર નામના વેરિયેબલમાં તેમની કિંમત સંગ્રહ થશે. πr² એટલે કે પીઆઈ, પાઈની કિંમત પીઆઈ. બરાબર, પાઈ ગુણ્યા, અહીંયા ગુણ્યા કરવા માટે સામાન્ય રીતે એસ્ટ્રિક એટલે કે ફૂદડી જેવું ચિહ્ન હોય છે, તેનો ઉપયોગ કરીને જ આપણે શું કરી શકીએ?
ગુણ્યા કરી શકીએ, બરાબર। આરનો સ્ક્વેર એટલે શું? આર આપણે 2 વખત લઈશું, રેડી? તો અહીંયા આ રીતે કાઉન્ટિંગ થશે। તો એરિયા ઇઝ ઇક્વલ ટુ એરિયા બરાબર પીઆઈ ઇન્ટુ આર, એટલે કે એરિયા બરાબર પાઈ, અહીંયા પાઈની કિંમત 3.14 લેશે, બરાબર। 3.14 રેડિયસ તમે માની લો કે 2 આપેલી છે, તો આ રીતે એમની ગણતરી થશે। 3.14 ગુણ્યા 2 એને ગુણ્યા 2, એટલે આઉટપુટમાં શું દર્શાવશે? એરિયા ઓફ સર્કલ ઇઝ પરસેન્ટેજ .2f। તો એરિયા જ્યારે આવે છે તેમની ગણતરીમાં માની લો કે 5.21 આટલું આવે છે, બરાબર। તો આપણને આઉટપુટમાં 5.21 જેટલું તે શું કરશે? દર્શાવશે। તો હવે એનું આઉટપુટ જોઈએ। ચાલો, તો એન્ટર રેડિયસ ઓફ સર્કલની રેડિયસ 3 ઇનપુટ આપેલી છે, બરાબર। એટલે આપણે સૂત્ર જોવા જોઈએ તો એરિયા ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ગુણ્યા આર સ્ક્વેર, એટલે 2 વખત આરનો ઉપયોગ કરશું, બરાબર। અહીંયા 3.14 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર। તો એમનો આઉટપુટ કેટલો આપેલો એ 28.26 પછી માની લો કે કોઈ અંક છે પાછળ, એવું હોઈ શકે, પણ 28.26 અહીંયા પોઈન્ટ પછી 2 જ આપેલા છે, કારણ કે આગળ આપણને શું કરેલું હતું? 2f હતું, એટલા માટે એમનો આઉટપુટમાં 28.26 એવો આઉટપુટ મળશે। ત્યારબાદ છેલ્લો પ્રોગ્રામ સી લેંગ્વેજની અંદર આપણને સાદું વ્યાજ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ તે। તો સાદું વ્યાજ શોધવા માટેનું સૌથી પહેલાં આપણે સૂત્ર જોઈએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા આર ગુણ્યા એન ભાગ્યા 100। હવે આઈ બરાબર સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટનો આઈ લીધેલો છે। પી બરાબર મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, બરાબર। પ્રિન્સિપલનો પી અહીંયા લીધેલો છે। પછી આવશે આર એટલે વ્યાજનો દર, જેને ઇંગ્લિશમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલા માટે રેટનો આર લીધેલો છે। અને એન એટલે કે વર્ષની સંખ્યા, નંબર ઓફ યર્સ। તમારી પાસે કોઈ ચોક્કસ સંખ્યા, અમાઉન્ટ, રકમ છે, બરાબર। તો તેનું સાદું વ્યાજ ઉદાહરણ તરીકે કઈ રીતે કાઉન્ટિંગ થાય તે જોઈએ। પહેલી વસ્તુ તો તમારી પાસે 10,000 રૂપિયા છે, ઓકે। તેની વ્યાજ દર માની લો કે 8% છે। હવે વર્ષની સંખ્યા 7 વર્ષ 9 વર્ષ છે, તો આપણી પાસે સી પ્રોગ્રામની અંદર સાદું વ્યાજ શોધવા માટેનો પ્રોગ્રામનો ઉપયોગ કરી એ દરેક ઇનપુટ માહિતી આપણે આપીને આપણે શું કરી શકીએ? ગણતરી કરી શકીએ। જુઓ, અહીંયા સિમ્પલ ઇન્ટરેસ્ટ કોમેન્ટમાં લખેલું એ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h, બરાબર। આ હેડર ફાઇલ છે। ત્રીજી લાઈન છે મેઇન નામનું વિધેય, ત્યાર પછી છગડીયો કૌંસ આપેલો એ શરૂઆત છે, અને અહીંયા છગડીયો કૌંસ પૂર્ણ કરેલો છે, ઓકે। એ દરેક પ્રોગ્રામની અંદર સામાન્ય રીતે આવે જ છે, અને એ પ્રોગ્રામની અંદર તમારે કમ્પલસરી ટાઈપ કરવો પડે। સી પ્રોગ્રામની વાક્ય રચના મુજબ અપૂર્ણાંક ડેટા ટાઈપ સાથે 4 વેરિયેબલનું અહીંયા શું કરેલ છે? ડિક્લેરેશન કરેલું છે। એટલે ડિક્લેર કરવું એટલે વેરિયેબલને ધારવું, વેરિયેબલ કોઈ ચોક્કસ લેવું, બરાબર। જેને સી લેંગ્વેજમાં ડિક્લેર કરવું એટલે કે ઘોષણા કરવી એવું કહેવામાં આવે છે।
અહીંયા તમારી પાસે કેટલી રકમ છે તે પહેલાં ઇનપુટ કરો. અમાઉન્ટ એટલે પ્રિન્સિપલ, બરાબર. ત્યાર પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર જે ઇનપુટ કરશો તે આર નામના વેરિયેબલની અંદર ઇનપુટ સંગ્રહ થશે. ત્યારબાદ કેટલા વર્ષ માટે એ અમાઉન્ટ મૂકવું છે, બરાબર. તો એન નંબર ઓફ યરની અંદર એ કિંમત સંગ્રહ થશે. ત્યાર પછી આપણી પાસે સૂત્ર જે છે એ સૂત્ર પ્રમાણે શું થશે, સાદું વ્યાજ શોધવાની રીત પ્રમાણે ગણતરી થશે. ઓકે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઈડ બાય 100. જો અહીંયા જે દરેક વાક્યના અંતમાં અર્ધ વિરામ ચિહ્ન, બરાબર, જેને સેમિકોલોન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં સેમિકોલોન, ગુજરાતીમાં આપણે એમને અર્ધ વિરામ ચિહ્ન કહીએ છીએ. તો અહીંયા એ સૂત્રની ગણતરી પ્રમાણે આપણને આઉટપુટ મળશે. તો હવે જોઈએ આઉટપુટ કઈ રીતે ગણતરી થાય છે તે. જુઓ, અહીંયા એન્ટર પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે તમારી મૂળ કિંમત મુદ્દલ કેટલી છે તે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટકાવારીનો દર આપેલો છે 8%, બરાબર. પછી એન્ટર નંબર ઓફ યર કેટલા વર્ષ માટે તમારે એ રકમ મૂકવી છે. તો અહીંયા 10,000 રૂપિયા, વ્યાજનો દર 8% લેખે કેટલા વર્ષ માટે મૂકવા માંગો છો, 5 વર્ષ માટે મૂકવા માંગો છો. તો 5 વર્ષમાં 8% લેખે 10,000 રૂપિયાનું સાદું વ્યાજ કેટલું થાય. તો આઉટપુટ આપેલો છે 4,000 થશે. અહીંયા પોઈન્ટ પછી 2 0 આપેલા છે, જે 2F આપેલું હોય છે એના આધારે નક્કી થશે, બરાબર. તો અહીંયા આપણે ચેપ્ટર 4 સી પ્રોગ્રામની રચના, એમનો પરિચયની સાથે વિવિધ પ્રકારના જે પ્રોગ્રામ હતા તેની અહીંયા સમજૂતી પૂર્ણ થાય છે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત પ્રોગ્રામ જોવો, 2 વખત જોવો, સમજવો અને એને આપ મગજમાં ઉતારવાની કોશિશ કરવી. ઓકે, કારણ કે 10મા ધોરણની અંદર પણ આ સી પ્રોગ્રામ આવે છે, ત્યારે પણ આ પ્રોગ્રામ આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો, બાય.